મજૂરનો મેળો જાય બાજુના ખેતરમાં સોયાબીનનું વાવેતર કરેલું છે. એમાં મજૂર જો. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા છે આપણી વાડીએ, અને આપણે વાડીએ આજે જે મગફળીનું વાવેતર કરેલું હતું એ મગફળીનું વાવેતરને હવે છે ને મગફળી આપણી પાકી ગઈ, મતલબ કે માંડવી આપણે જે વાવેતર કરેલું હતું એ પાકી ગઈ છે હવે. એટલે એને આપણે કાઢી નાખી, કેમ કે એમાં નહોતું કંઈ હવે વધે એમ, અને કૂચાનું જોર પણ વધી ગયું હતું, અને બીજું પ્લસમાં સુકારાનો પણ પ્રશ્ન બહુ હતો. એટલે પછી હવે રાખીએ તો કંઈ મતલબ નહોતો, અને પારવી થતી જતી હતી માંડવી. હવે એમાં મજૂરી વધારે જોઈ જાય, એમાંથી ખડનું 40-50 હજાર રૂપિયા જેવી વધારે મજૂરી જોઈ જાય, અને હાચવી લઈએ ને ત્યાં. એટલે આપણે નિર્ણય લઈ લીધો. કાલે એને 4 પંપ આપણે રાખ્યા હતા વાડીએ, અને દવા મારી અને બધું બારી દીધું છે. ને હવે જે 20ની જારીનું વાવેતર હતું એને વચ્ચે આપણે સોયાબીનનું વાવેતર કરી દેવાનું છે. હવે જે વરાપ આવે 2 દિવસની, એટલે આપણે સોયાબીનનું વાવેતર કરી દઈશું. બાકી બીજું તો કંઈ વિકલ્પ નથી સોયાબીન સિવાય. એટલે સોયાબીનનું આપણે વાવેતર કરી દઈએ. હું તમને આગળ બતાવું કે આપણે કઈ દવા મારી, એનું રિઝલ્ટ કેવું થયું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફેમિલી, આ છે આપણી માંડવી. જો માંડવીમાં બધી દવા મારી હતી, એટલે માંડવી તો શું છે, થોડીક બરતા થોડીક વાર લાગે, પણ તોય જો આવી રીતે પાંદડા તો નાખી ગયા છે નીચે. બાકી બધું ઝીણો કૂચો બધો હતો એ જો વેલા ને બધું સાફ થઈ ગયું. જો આવી રીતે 2 દિવસમાં સાફ થઈ જાય બધું. અને માંડવી હાવ પારવી હતી, એટલે આટલા ભાગમાં તમને માંડવી સારી લાગે. બાકી જો વચ્ચે તમે જાઓ એટલે માંડવીમાં કંઈ નથી. એટલે પછી દવા મારીને બધું સાફ કરી નાખ્યું. પહેલાં દાંતી આંખોનો વિચાર હતો, પણ પછી શું છે, વાવેતરમાં નડતું હતું. ટાયરમાં પછી ગારો ભરાઈને વાવેતરમાં નડે. અને બાજુના ખેતરમાં પણ આજે મજૂર છે. કેટલા મજૂર છે તમે જોજો, આગળ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. કદાચ મને એમ છે 50 મજૂર હશે જ આજે એક આયરે. જ્યાં ખૂણે રિક્ષા પડી ત્યાંથી બેઠા હતા, ઓયડી સુધી મજૂર બેઠા છે. એ પણ હું તમને આગળ બતાવું વિડીયોમાં. જો ઝીણું વીણું બધું કૂચો સાફ થઈ જાય તો એમાં બહુ એટલી લાગી નથી દવા. આ બાજુ જો આ બધા પાન સાફ થઈ જાય. માંડવીમાં તો ઓછી જ લાગે, ડાયરેક્ટ લાગે નહીં. બાકી તો સરખી દવા મારી દીધી હતી. હવે પાટલામાં આપણે સોયાબીન વાવવાના છે. જ્યાં વરાપ આવશે ત્યાં વાવશું, ને વરાપ નહીં આવે તો, અને વરાપ જો નહીં અડે તો આપણે થોડોક સમય જવા દેવું, ખેતર બેતર ચોખ્ખું કરી પાછું કમ્પ્લીટ. અને પછી બીજું ગમે તલનું એનું વાવેતર કરવાનું છે. તમને બતાવો આગળ કેટલા મજૂર છે આજે. આપણે બાજુના ખેતરમાં સોયાબીનનું વાવેતર કરેલું છે. એમાં મજૂર જો તમારે ગણાય તો ગણીને કોમેન્ટ કરજો કેટલા મજૂર છે. મજૂરનું ધ્યાન રાખવા વાળા ધીરુભાઈ ઝાલા. બધે જો એટલું નહીં દઉં. હવે ને ખળાઈ જાવ તમે આગળ કેવું ખળ છે, ને પાછળ નેદાઈ જાય પછી જવું તમે. આગળ સોયાબીન નથી દેખાતા, પાછળ સોયાબીન દેખાય કે આમાં સોયાબીનની હાર ક્યાં છે. આગળ 2 કટકી 20 વીઘાનું ઉપર 14 વીઘા એ નેદાઈ ગયા છે કાલે. અને હવે પાછું આ પાછા 20 વીઘામાં બેહાડ્યા મજૂર. અને આપણે દવા મારી દીધી. હવે માંડવીમાં હવે જે વરાપ આવશે ત્યારે વાવેતર કરવાનું છે. હવે કાંઈ જલ્દી નથી. હવે ફેમિલી, બાજુનો આપણે જે ખેડૂત છે એ ખેડૂતો શું છે, મોટા છે, એટલે વાંધો નથી આવે. એમ 100 વીઘા જમીન છે, અને આપણે 10 વીઘા છે, એટલે 45 મજૂર મૂક્યા એટલે એને પોહાય. એટલે આપણે 45 મજૂર મૂકવા પોહાય એમ નતા, એટલે આપણે માંડવી મૂકી દીધી. અને એમાં ખર્ચો કરવાનો કોઈ વિકલ્પ નહોતો, એટલે પછી રહેવા જ દીધું. હવે આમાં ખર્ચો કરીએ તો કાંઈ ભેગું નથી થાય એમ. અને હવે જેથી વરાપ આવશે, અત્યારે વરસાદ 2 દિવસ જોરમાં છે, વરસાદ ચાલુ થઈ ગયા છે. અને હવે જ્યાં વરાપ આવશે ત્યાં માંડવી નહીં, આપણે સોયાબીન વાવવાનું વાવેતર કરવાનું છે. પછી હવે જ્યારે થાય ત્યારે બોલે. અમારા ગામની ગૌશાળા છે. આપણે ગાયો અત્યારે મૂકવા આવવાની. સવારમાં મૂકી આવીએ પહેલાં 7 વાગે, તો 11 વાગે આવે, અને પછી 1 વાગે મૂકી આવીએ, એટલે પછી 5-6 વાગે આવે. જે આપણી વાછડી ને આ 2 ગાયું છે
એટલે ચરવા જાય બધા. જો બેહું બધી ગારામાં બેઠી છે. બેહુંને તો ગારો કંઈ નડવાનો નથી. ગાયો અંદર વહી જાય ઢારિયામાં સામે. ફેમિલી, તો આપણે ફરિયામાં જે બ્લોક પાથરવાના છે તો એ માટે હવે કામ ચાલુ કરવાનું છે બ્લોક પાથરવાનું. એના માટે હવે આપણો ડેલો છે એ એકદમ જમીનને ટચ જ છે, એટલે એને બ્લોક જેટલા બ્લોક આવે 4-5 ઇંચ એટલો ઊંચો કરવો પડશે. તો કારીગર આવી ગયા ને આપણે અહીંથી 4-5 ઇંચ જેટલો ઊંચો કરવાનો છે ડેલો. અત્યારે ટચ છે એકદમ, મતલબ બ્લોક પાથરીએ પછી ડેલો ખુલે નહીં. અહીંથી સપોર્ટ મારીને હવે કંઈક જુગાડ કરવાનો છે, ઉપર લેવાનો છે, તો લઈ લઈએ. તો ફેમિલી, એક સાઈડનો જે ડેલો છે એ આપણે ઊંચો લેવાઈ ગયો છે, ઉપર સપોર્ટ મારી અને એ ઉપર લઈ લીધો છે. અને બ્લોકમાં પાથરતા જગ્યા રહી છે એટલે વાંધો નહીં, થઈ ગયું. તો ફેમિલી, ફાઇનલી અમારા ડેલા ઊંચા હો ગયા છે. જો એટલો બ્લોકની નીચે જો જગ્યા તોય વધે. હવે એટલો આપણે ઊંચો કરવાનો તો હવે બ્લોકમાં નડે નહીં. અત્યાર પૂરતું ફિલહાલ ગાડી લઈ જવાનું બહાર કાઢવા માટે આ જુગાડ થોડો ઘણો કર્યો છે. અને હવે બ્લોકનું કામકાજ 2-3 દિવસમાં ચાલુ થઈ જાય, વરસાદ ન આવે તો. બાકી પછી નિરાતે થાય.